નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. વોટર પાર્કમાં બનેલી ઘટના. મે મહિનાની ગરમી અને પુલ કિનારે વિતાવેલી સાંજ. મે મહિનાનો આખરી અઠવાડિયું હતું. રાજસ્થાનના જયપુરમાં આવેલ એક ભવ્ય રિઝોર્ટ હોટલમાં ભારે ગરમી પડી રહી હતી. દિલ્હીથી આવેલો શર્મા પરિવાર, જેમાં સંદીપભાઈ, તેમના પત્ની અંજલિબેન અને તેમનો 6 વર્ષનો એકનો એક દીકરો કબીર સામેલ હતા, ત્યાં વેકેશન માણવા આવ્યા હતા. ગરમી એટલી અસહ્ય હતી કે બપોરના સમયે રૂમની બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. કબીર ક્યારનોય પાણીમાં રમવા માટે જીદ કરી રહ્યો હતો. સાંજના આશરે 5 વાગવા આવ્યા ત્યારે સૂરજનો તડકો થોડો ઓછો થયો. હોટલના વિશાળ બગીચાની વચ્ચે આવેલો સ્વિમિંગ પુલ એટલે કે વોટર પાર્કનો મુખ્ય આકર્ષણ એકદમ વાદળી અને ઠંડા પાણીથી ચમકી રહ્યો હતો. પુલની આસપાસ સુંદર ખજૂરીના ઝાડ અને આરામદાયક ખુરશીઓ ગોઠવેલી હતી. અંજલિબેન અને સંદીપભાઈ કબીરને લઈને પુલ કિનારે આવ્યા. કબીરને હજુ તરતા આવડ્યું નહોતું, તેથી તેને પ્લાસ્ટિકની બાયો પહેરાવવામાં આવી હતી. તે પુલના માત્ર 3 ફૂટ ઊંડા પાણીવાળા ભાગમાં એટલે કે બેબી પુલમાં રમી રહ્યો હતો. તે જ સમયે પુલની બીજી તરફ મુંબઈથી આવેલો બીજો એક પરિવાર બેઠો હતો. મનીષભાઈ, તેમના પત્ની રીટાબેન અને તેમની 15 વર્ષની દીકરી તાન્યા. તાન્યા એક કુશળ તરણવીર એટલે કે સ્વિમર હતી અને તે ઊંડા પાણીમાં લાઈફગાર્ડની જેમ સરળતાથી તરી રહી હતી. બંને પરિવારો પોતપોતાની મસ્તીમાં વ્યસ્ત હતા. એક નાની ભૂલ અને ભયાનક ક્ષણ સાંજના 6 વાગવા આવ્યા હતા અને પુલ પર લોકોની ભીડ વધી રહી હતી. સંદીપભાઈ પુલના કિનારે બેસીને ફોટોગ્રાફ્સ લઈ રહ્યા હતા, જ્યારે અંજલિબેન નજીકના કાઉન્ટર પર કબીર માટે જ્યુસ લેવા ગયા. બરાબર એ જ સમયે કબીરના હાથમાંથી તેનો રમવાનો પ્લાસ્ટિકનો રંગબેરંગી બોલ સરકી ગયો. પવનના કારણે એ બોલ ધીમે ધીમે સરકીને પુલના એ ભાગ તરફ ગયો જ્યાં પાણી 6 ફૂટ ઊંડું હતું અને પુખ્ત વયના લોકો માટે અનામત હતું. માસૂમ કબીરને ખ્યાલ નહોતો કે આગળ પાણી ઊંડું છે. તે બોલ પકડવાની લાલચમાં ધીમે ધીમે આગળ વધી ગયો. કમનસીબે પાણીની અંદર લપસણી હોવાના કારણે તેનો પગ લપસ્યો અને તે સીધો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણીમાં પડતા જ તેના હાથમાંથી ફ્લોટ્સ નીકળી ગયા. કબીર પાણીની અંદર ડૂબવા લાગ્યો. તે નાનો હોવાથી બૂમ પણ પાડી શકતો નહોતો. બસ તેના હાથ પગ હવામાં ફફડી રહ્યા હતા. સંદીપભાઈનું ધ્યાન એક ક્ષણ માટે મોબાઈલમાં હતું અને અંજલિબેન પીઠ ફેરવીને ઊભા હતા. પુલ પર આટલા બધા લોકો હોવા છતાં કોઈનું ધ્યાન આ માસૂમ બાળક તરફ નહોતું ગયું, જે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. દેવદૂત બનીને આવેલી તાન્યા, પરંતુ પુલના બીજા છેડેથી તાન્યાએ પાણીમાં થતી અસામાન્ય હલચલ જોઈ. તેણે જોયું કે એક નાનો બાળક પાણીની અંદર ડૂબી રહ્યો છે અને ઉપર માત્ર તેના વાળ દેખાઈ રહ્યા છે. એક પણ સેકન્ડનો બગાડ કર્યા વિના તાન્યાએ પુલની અંદર એક જોરદાર ડાઈવ લગાવી. તે માછલીની ઝડપે પાણી કાપતી કબીર તરફ આગળ વધી. ત્યાં સુધીમાં કબીર 2 વખત પાણી પી ચૂક્યો હતો અને તે અચેતન અવસ્થામાં સરકી રહ્યો હતો. તાન્યાએ ઊંડા પાણીમાં જઈને નીચે જઈને કબીરને પોતાની પીઠ અને હાથના સહારે પકડ્યો અને તેને પાણીની સપાટી પર ઉપર લાવી. તેણે બૂમ પાડી, "બચાવો! કોઈ આ બાળકને પકડો!"
તાન્યાની બૂમ સાંભળીને આખો હોટલ પાર્ક સ્તબ્ધ થઈ ગયો. સંદીપભાઈના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો. અંજલિબેન જ્યુસના ગ્લાસ છોડીને પુલ તરફ દોડ્યા. મનીષભાઈ અને સ્વિમિંગ પુલના લાઈફગાર્ડે તરત જ આગળ વધીને કબીરને પાણીમાંથી બહાર કાઢ્યો અને પુલના કિનારે ઘાસ પર સુવડાવ્યો. હૃદયને હચમચાવી દેતી તે મિનિટો કબીરની આંખો બંધ હતી અને તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. અંજલિબેન કબીરને જોઈને જોરથી રડવા લાગ્યા. મારો કબીર, આંખો ખોલ બેટા, મને માફ કરી દે. સંદીપભાઈ પણ ધ્રુજતા હાથે કબીરના હૃદયના ધબકારા ચેક કરી રહ્યા હતા, જે બહુ ધીમા હતા. હોટલના સ્ટાફે તરત જ ડૉક્ટરને ફોન કર્યો, પણ ડૉક્ટરને આવતા 15 મિનિટ લાગે તેમ હતી. આ સમયે મનીષભાઈ એટલે કે તાન્યાના પિતા આગળ આવ્યા. તેઓ પ્રોફેશનલ ફર્સ્ટ એડ ટ્રેનર હતા. તેમણે અંજલિબેનને શાંત રાખ્યા અને કબીરને CPR આપવાનું શરૂ કર્યું. તેમણે કબીરની છાતી પર પમ્પિંગ કર્યું અને મોં દ્વારા કૃત્રિમ શ્વાસ આપ્યા. આખો હોટલ પાર્ક સ્મશાન જેવો શાંત થઈ ગયો હતો. ત્યાં હાજર દરેક પ્રવાસી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે આ માસૂમ બાળક બચી જાય. તાન્યા પોતે પણ પાણીમાંથી બહાર આવીને ધ્રુજતી રડી રહી હતી અને પ્રાર્થના કરી રહી હતી. 2 મિનિટ સુધી કોઈ હલચલ ન થઈ, પણ 3જી મિનિટે કબીરે અચાનક જોરથી ઉધરસ ખાધી અને તેના મોંમાંથી ઘણું બધું પાણી બહાર નીકળી ગયું. તેણે ધીમેથી પોતાની આંખો ખોલી અને રડતા બોલ્યો, મમ્મી, આઈસ્ક્રીમ. આંસુ અને કાયમી સંબંધોની શરૂઆત કબીરનો અવાજ સાંભળતા જ આખો હોટલ પાર્ક તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. અંજલિબેને કબીરને છાતી સરસો છાપી દીધો. સંદીપભાઈની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહી રહ્યા હતા. હોટલના ડૉક્ટરે આવીને તપાસ કરી અને કહ્યું કે બાળક હવે બિલકુલ સુરક્ષિત છે. સમયસર પાણી બહાર નીકળી જવાથી મોટો ખતરો ટળી ગયો હતો. જ્યારે માહોલ શાંત થયો ત્યારે સંદીપભાઈ અને અંજલિબેન દોડીને તાન્યા અને તેના માતા પિતા પાસે ગયા. સંદીપભાઈ મનીષભાઈના પગમાં પડી ગયા, પણ મનીષભાઈએ તેમને તરત જ ઊભા કરીને ગળે લગાવી દીધા. અંજલિબેને તાન્યાને પકડીને કહ્યું, બેટા, તું આજે માત્ર એક છોકરી નથી, તું ભગવાનનો મોકલેલો દેવદૂત છે. જો આજે તે હિંમત ન બતાવી હોત તો અમારું ઘર ઉજળી ગયું હોત. એ રાત્રે શર્મા પરિવારે આખી હોટલના સ્ટાફ અને ખાસ કરીને મનીષભાઈના પરિવાર માટે પુલના કિનારે એટલે કે જ્યાં ઘટના બની હતી ત્યાં એક ખાસ ડિનરનું આયોજન કર્યું. પુલની આસપાસ સુંદર રોશની કરવામાં આવી હતી. કબીર હવે બિલકુલ ઠીક હતો અને તે તાન્યાના ખોળામાં બેસીને મેંગો આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હતો. તે તાન્યાને પોતાની સુપરવુમન દીદી કહી રહ્યો હતો. તાન્યાની માતા રીટાબેને કહ્યું, અમે મુંબઈથી અહીં ફક્ત રજાઓ ગાળવા આવ્યા હતા, પણ ભગવાને અમને અહીં એક નાનો દીકરો આપી દીધો. એક હૃદયસ્પર્શી વિદાય. બીજા દિવસે સવારે જ્યારે બંને પરિવારો પોતપોતાના શહેરો તરફ જવા રવાના થયા ત્યારે રિઝોર્ટના મેઇન ગેટ પર દ્રશ્ય ખૂબ જ ભાવુક હતું. કબીરે તાન્યાને પોતાના હાથે બનાવેલું એક નાનું થેન્ક યુ દીદીનું કાર્ડ આપ્યું
શર્મા પરિવારે વચન આપ્યું કે આ વર્ષની દિવાળી તેઓ મુંબઈ જઈને તાન્યાના ઘરે જ ઉજવશે. ઉનાળાની એ સાંજ જે એક મોટી હોનારતમાં બદલાઈ શકતી હતી તે આખરે એક હૃદયસ્પર્શી વાર્તામાં ફેરવાઈ ગઈ. હોટલના એ સ્વિમિંગ પૂલનું ઠંડુ પાણી માત્ર ગરમી દૂર કરવા માટે નહીં, પણ બે તદ્દન અજાણ્યા પરિવારો વચ્ચે પ્રેમ, કૃતજ્ઞતા અને લાગણીનો અમર સેતુ બાંધવા માટે નિમિત્ત બન્યું હતું. થેન્ક યુ.